હેલો. બરાબર. હાય 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 પીયુ. હેલો ડિયર. હેલો. એટલી વારમાં આટલી બધી રિક્વેસ્ટ આવી ગઈ, બહુ ફાસ્ટ. હેલો. હાય સર. કોણ સર ભાઈ? હેલો. હાય હાય હાય. જમી લીધું? બધા નવરા થઈ ગયા? રેવા દે ને આને, કે અત્યારે ખાલી ખોટું હું કામ મોઢામાં જ કડાવ થાય છે? ત્યારે તબિયત ખરાબ છે, ઉતરી જાય તારી ઉપર, એને કે ભાઈ રેવા દે. હું તમ તાર બ્લોક કરવા જાય છું, હજી લખો. પેલા ગુસ્સો આવતો માણસને તો કાચના ગ્લાસ ને એવું બધું તોડી નાખતા તો શાંત થઈ જાય. હવે બ્લોક કરવાના એટલે વધારે શાંત થઈ જાય. લંડન ક્યારે જવાના છે? બસ હમણાં નીકળું. હમણાં એને કીધું મેં નીકળું જ છું 9 કલાકમાં. ને મજામાં તો નથી. એમાં બધા પૂછતા નહીં પાછા હું થયું. દ્વારકાધીશ. દ્વારકાધીશ. હાય હાય હાય. ફેસ હેર માટે શું કરો દી? કાંઈ નથી કરતી. શું કર? શરદી ખાંસી થઈ ગઈ છે. ખજૂર લેવાય જવાનું નથી. હળદર ને મીઠા સિવાય કોઈ પાસે કઈ ઇલાજ હોય તો કયો. ખાંસી થઈ ગઈ છે, મને ખબર નહીં. મેં લાસ્ટ ખાધું હતું, ક્યાં તો શેકનું હોય ને ક્યાં તો પિઝાનું હોય. બહારનું થી જ ખાવાનું છેલ્લે. હાય હેલો. સ્કિન કેર કેમ કરો દી? કાંઈ સ્કિન કેર નથી કરતી કઈ વસ્તુ ને. આ અહીંયા ડાર્ક સર્કલ થઈ ગયા છે, ક્યાંથી સ્કિન કેર? હાય. આ ભાઈ આટલી બધી ચોકલેટ કેમ મોકલે છે? આદુ ને એલચીનો રસ પીઓ, પણ એ તો બહુ ગરમ ન પડે. અને આદુ તો અમારા ઘરમાં હશે નહીં, ફ્રીજ નથી ને એટલે. કરતો હોય ઘરને ભાઈ. બ્લોક થવા જતા હશે ને. વ્યવસ્થિત કમેન્ટ કરજો બરાબર. બાકી હું એ 1 સેકન્ડ નહીં થાય, મને નહીં ખબર પડે એવી કરી ને તો હું બ્લોક જ કરું છું સીધા. કપ સિરપ લઈ લો. એમાં કાલ પીધું તું. એ મારા ઘરમાં છે ને ઉધરસની 2 દવા હતી, 2 એક હરખી જ લાગતી હતી બરાબર. તો મારી મમ્મી કહે કે તું આ પી લે એમ, થોડીક છે એ કે તું પી લે તને સારું થઈ જાય. તો મેં કાલે લીધી ને તો પેલામાં તો અડધું ઢાંકણું જ હતું, એ પીધું. પછી બીજું ઢાંકણું બીજી બોટલમાંથી થોડુંક પીધું ને તો અલગ અલગ લાગ્યો ટેસ્ટ. એક મીઠી હતી ને એકનો ટેસ્ટ તો કંઈ ખબર જ ન પડી. આ તો બ્લોક કેટલા બધા મજા આવી ગઈ. કરો કરો કરો, હું બ્લોક જ કરું છું. એલચીને લવિંગ એ હું રાખું છું હોતી વખતે. 2 દિવસથી અવાજ આવે છે નહીં એ તો બોલો. નેલ આર્ટ બાય નિધિ. હા નિધિ દીદી બોલો. જય શ્રી રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. તજનો ભૂકો કરીને આમ નામ દવાની જેમ ખાઈ જવાનો, પાણી નહીં પીવાનું. એ તો હું એમને મેં ખાઉં, મને તો ભાવે. ભૂકો કરી નાખવાનો દસ્તો લઈને એવું. હલો બડી. હલો. જય દ્વારકાધીશ. આજ કેમ ગુસ્સો કરે જઈશું? હું તો કાંઈ ગુસ્સો નથી કરતી. દીદુ યસ બોલો. અરડુસી વાળી સિરપ આવે છે. હેલો. એ તો નથી ખબર, પણ 2 બોટલ એક હરખી હતી, પણ એકમાંથી સ્વીટ આવ્યો ટેસ્ટ અને એકનું તો કાંઈ ખબર જ ન પડી. સોમનાથ આવો ફરવા એટલે ઉધરસ વહી જાય એવું. બોલો વિથ મુલ્લો. હલો શ્રી. હલો. કર્યું જયશ્રીબેન. એટલે ડિનરમાં તો એવું છે કે મેં લંચ નહોતું કર્યું, પછી મેં 7 વાગે જમી, એટલે એ ડિનર કહો કે લંચ કહો. હવે તો પેટ ભરાઈ ગયો, કાંઈ ખાવાની ઈચ્છા નથી. તરત મટી જશે તજથી. જય કાકી બાપુ. જય મુરલીધર. એટલે તજના ભૂકાથી તરત મટી જશે. ફેસ હેર માટે વેક્સ ફિટિંગ કે બીજું કંઈ કરો.
કાંઈ નહીં, બસ એ બી હું જાતે જ કરું છું. આઈબ્રો લિપ્સ બાકી તો કંઈ હોય નહીં. અદરક વાળું પાણી, અદરક ક્યાં લેવા જાવ અત્યારે? છે નહીં, કાવો બનાવીને પી લો. કાવો તો પછી બહુ ગરમ પડે છે ભાઈ, હમણાં પીધો તો કાવો. કેમ છો? યુ આર નોટ વેલ શ્રી? નો, આઈ એમ નોટ. ભાણુના ગરમા ગરમ ખમણ હે આવું કયો? તમે જોબ કરો છો? હા, ખાઈને હુઈ જવાનું, મારીને ભાગી જવાનું. ખાંસી થાય એટલે હું તજનો ભૂકો ખાઈ લઉં. કે હાલો એ ટ્રાય કરી લઈ. કેમ સુતા છો? બહુ થાકી ગયા વિડીયો બનાવીને? ના, વિડીયો બનાવ્યા જ નથી, 6-7 દિવસ થઈ ગયા પડેલા છે, મૂકા કરું છું. ગોળ ખાઈ લ્યો, આવું તો પહેલી વાર સાંભળ્યું. હળદરવાળું દૂધ પી લ્યો જલ્દી. પણ હળદરવાળું દૂધ તો નથી મને. દૂધ પછી હમણાં છે ને શરદી ઉધરસ ને કફ થઈ ગયા એટલે આવો સર આવ્યા. બરોબર સર બહુ બિઝી છે આજકાલ. જમી લીધું મારી બેન? હા, આવો સુરત, એમ નહીં સારું થઈ જાય. બરાબર. કોને? મને કહો છો? જીતને કહો. શું? આ ભાઈ જય મા મોગલ, જામનગર આવો, કાવો પીવડાવી. બરાબર. સુરત ક્યારે આવવાના? હું સુરત જ છું. અલ્પા મેકઓવર મજા નથી. સોરી. સર પાસે ક્યારે જવું છે? બસ જો હમણાં 9 કલાકમાં ન્યા એડ કરો જીતને. પણ એ બિઝી છે તો કે નહીં, આમાં એ કામમાં છે, મીટિંગમાં છે. મધમાં 3-4 ટીપા ડ્રિંકના નાખીને પી જાઓ, તરત મટી જશે. હવે આ ડ્રિંક શું છે? મારા ઘરમાં એવું ન હોય. સી યુ સૂન, આઈ એમ ગોઈંગ સ્લીપ, ઓકે ધી ગુડ નાઇટ. દૂધ પીવાથી કફ થશે વધુ, એટલે દૂધ એટલે જ ને. આવો ગોપીન સર્કલ. હા બરોબર. ભૂકાનું ટ્રાય કરો. હા, હું કરું હમણાં લાઈવ બતાવું એટલે. હલ્દીવાળું પાણી ના ભાઈ, એવું ન ભાવે. 2 મિનિટ માટે કરો એડ. પણ તો એ કે નહીં, પછી હું રિક્વેસ્ટ મોકલું ને ડિક્લાઇન કરે. એ બિઝી છે અત્યારે. એડ કરો 2 મિનિટ. સુરત કઈ જગ્યાએ રહો છો? કહો હમણાં. રાજકોટ નવરાત્રી. બધા નવરાત્રીનું નામ લ્યો માં તો રમી નથી 2-3 વર્ષથી ને. કેમ ભાભી? 9 કલાક અંદર પછી સવાર. બરાબર. હાય દીદુ, હાય પારુલદી, જય શ્રી કૃષ્ણ. સીમાડા ઓગો. હા, હમણાં નીકળું જ છું. કાંઈ પણ હે ભગવાન, હું કામ મનમાં આવે કમેન્ટ કરી જ નાખવાની. દેશી દવા છે બેન. હું તો મધ અને ખજૂર ખાઉં, મને ઉધરસ થાય ને તો પણ ખજૂર છે નહીં અત્યારે ઘરમાં. રમતા આવડે છે એટલે સુઈ જાવ. સલાહ ન આપો ના. વાઇફ છો? હા. લંડન ઇઝ વેઇટિંગ ફોર યુ. આઈ ડોન્ટ થિંક સો. ગુડ નાઇટ. ગોવિંદ સર્કલ આવો ને ત્યાં મળી. હવે હાલો રજા રિપોર્ટ. ક્યારના પણ શું છે? જમી લીધું તમે? હા. ગરબા રમતા આવડે એમ કહું? ના, મને નથી આવડતું. મને રમતા જ નથી આવડતું, એટલે હું જાતી નથી, કેમ કે મને રમતા નથી આવડતું. ચાલો રજા રિપોર્ટ. કાંઈ નહીં કરવાનું સિસ્ટર, ખાલી ઊંઘ પૂરી કરી નાખો એટલે મટી જશે તરત. ઉધરસ ને ઊંઘ ને હું લેવા દેવા? સારું થઈ જશે તમને તો થઈ જ જશે, પણ ઉધરસ ને ઊંઘ ને હું લેવા દેવા ભાઈ? ઊંઘ નથી આવતી એટલે તો લાઈવ કર્યું. તો તમારાથી વાત જ ન કરાય બેન. એટલે લવિંગ મોઢામાં રાખો. જનરલી જ કરું છું હું, થાય એટલે. એનાથી મને એવો ફેર ન લાગે. 2 પેગ મરાવે. આવો કહું હમણાં કહું, મોકલાઈ દે જીત. 2 પેગ મરાવી દે એટલે મને મટી જાય શરદી ઉધરસ. બસ કહી દીધું એને, મેં કરી દીધો બ્લોગ. જીત હાય, કેમ છો? જય શ્રીદી. બસ ઠીક ઠીક. હાય, હેલો, હાય દીધું. હાય પારુલબેન, મેં કીધું તમને હાય.
ને બોલાવો. પણ એ કે છે એ છે ને અહીંયા જ છે નીચે લાઈવ જોવે છે તો. હેલો, એ બિઝી છે મને ખબર હોય, બાકી તો હું જ ન કહું આવે મસ્ત બરાબર. રોજ સવારના યોગ કરો. હા હવે એ રહી, કોઈને હળી ન કરીને એક જગ્યામાં ખૂણામાં બેસી રહેવું એ પણ એક પ્રકારનો યોગ જ છે. જૂનો કરી લીધું એટલે કેમ છે અમરોલી આવો. હા કરતા હોય કરો ને ભાઈ. હા દીધું કંઈ નહીં, કમેન્ટ એવી કરે ને હાલો રજા રિપોર્ટ. માખણ ને ગોળનો સવારે રેડી, પણ મારા ઘરમાં માખણ ફ્રીજ જ નથી તો માખણ ક્યાંથી બજારમાં મળી. હા શું કહે છે, ફરવા ગયા હતા જીજવાર. હા જયદ્વાર ફરવા તો નહીં, મળવા ગઈ હતી એને. જીતને એડ કરો કહું તો છું, ફ્રી નથી. ગુજરાતમાં છો? હા ગુજરાતમાં છું. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જમી લીધું? હા લંચ ને ડિનર ને બધું ભેગું કર્યું, અત્યારે પેટ ભરાઈ ગયું છે. ઓળો કર્યો તો મમ્મીએ રીંગણાનો. જય દ્વારકાધીશ. ફ્રીજ લઈ લ્યો. હા હમણાં લેવા જ જાઉં છું. લઈને આવ્યું હોય ને તો તું ને તારું ફ્રીજ બે બહાર જ રહેજો એવું આવે. એડ 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 મને કયો નહીં, એને પૂછો હવે ક્યાં છે એનું લોકેશન તો મને નથી ખબર, પણ એ લંડનમાં છે. કેમ અલગ અલગ રહ્યો છો? બરાબર. બહુ માનવંતા છે એમ થોડા એડ થાય, એમ ન આવે. હર હર મહાદેવ. જય માતાજી. હર હર મહાદેવ. એમ તમે બોલાવો ને અમે એડ થાય, એમ ન હોય. અમારે થાવું હોય તમે થાય. શરદી થઈ ગઈ લાગે છે. હા શરદી ને ઉધરસ ને બધું ભેગું છે આજ તો. જય માતાજી. કેમ રહ્યો છો અલગ અલગ? કેવા કેવા સવાલ પૂછો છો બધા? કેમ આટલા બધા મલકાવ છો? મેં તો જવાબ આપ્યો. કેમ તમે કયો ને અમે એડ થાય, એ અમે એડ ન હોય. અમારી ઈચ્છા હોય તો અમે એડ થાય. તને ખબર છે હું ક્યાં છું એટલે એડ નથી થતું. આવે મને નથી ખબર તું ક્યાં છો એટલે એડ નથી થતો. શરબત આમાં ક્યાં શરબત ની કરે, આ શરબત થી તો વધારે થઈ ગયું. ઈ વારે ઘડીએ કમેન્ટ કરો ને તમે, એની પહેલા તો તમને રિમૂવ કરી દઉં ભાઈ, એટલે તમારે ઉપાધિ લખ લખ કરવાની. બરોબર છે. શરબત બનાવ્યું હતું, પીધું પાછું મેં થોડુંક હમણાં 6-7 વાગે. બહુ રસ છે તમારી દીદી, જો તમે એટલા મોટા હસીને ફ્રીજ તમારા ઘરે ના હોય તે ન ચાલે. આ નથી રાખતા તો આટલું નાક બંધ ને શરદી ઉધરસ છે, રાખ્યું હોય તો શું થાય? મેકઅપમાં તમે એકદમ સુંદર લાગો છો ને, ફિલ્ટર વગર આવવું એ પણ એક મોટી વાત છે બેન. ઓહો ભાઈ, મેં અત્યાર સુધીના બધા લાઈવ ફિલ્ટર વગર જ કર્યા છે. તમારા લાઈવમાં પહેલી વાર આવ્યા લાગો છો ભાઈ. મન હોય તો માળવે જવાય. બરાબર. જય શ્રી રામ. મેં અત્યાર સુધી બધા લાઈવ ફિલ્ટર વગર જ કર્યા છે. તારું મોઢું ક્લીન છે, કયું ફેસ વોશ લગાડો છો? એટલે તારું મોઢું ક્લીન છે એટલે ઓ ભાઈ વ્યવસ્થિત લખો જરાક, પછી કમેન્ટ આવવા દો. મજામાં નથી, મજામાં. હાય. મેં તમને એમ કીધું દવા સજેસ્ટ કરો ને એમ 3-4, એટલે હું તજવાળું તો ટ્રાય કરીશું. ઇન કેસ તજથી એટલો ફેરફાર ન લાગ્યો તો પછી આમાં બીજી 3-4 દવા કયો ને
તો આપણે કાલ સવાર સુધીમાં હું ઉધરસ મટી જાય એમ. આ તો તજ વાળું આવ્યું પછી તો કોઈ કઈ ઉપચાર જ ન કીધો આમાં, કયો ને વગર ગમે છે. કેવો સવાલ છે આ? તમે બધાને દુખતી નસું દબાવવું બહુ ગમે કે એને વધારે હર્ટ થાય એવી જ કમેન્ટ કરો. તમારે બેનજી ફિલ્ટરની જરૂર નથી. આ નથી પુદીનાના પાન એ ઘરમાં નથી. આમ ઘરનું રસોડાને ધ્યાનમાં રાખીને કંઈક કયો નહીં યાર. ગોળનો ઉકાળો પી જાઓ. અંજુમન હલ્દી ઈ કેવું આવે? અરડુસીના પાનનો ઉકાળો પીવો, સેડા નીકળે ત્યાંથી મજામાં હોય બેન. ઓ ભાઈ કોળી હળદર પીઓ પાણી. યાર ઈ તો ચાલુ જ હોય રાતે. હળદર મીઠું ને હળદર વાળું મિલ્ક પી લો. ઈ તો મને મમ્મી આમ પાસે જ, પણ મને કફ થઈ ગયો ને થોડોક એટલે હું દૂધની ના પાડું છું. હવે ક્યારે મળશો એ નક્કી ન હોય. આમાં તો એવું છે વારો આવે તો અઠવાડિયામાં આવી જાય, નો આવે તો 7 મહિના નીકળી જાય, બાકી આવતા વર્ષે. એમ તો વાંધો નહીં, 4-5 મહિના થાય પછી તો વારો આવી જાય છે મળવાનો. કોળી હળદરનો ફાકડો મારી લો બેન એટલે સવારે કફ મોંમાં મૂકીને સૂઈ જાવ એટલે મટી જાય. પણ આદુ મારા ઘરમાં નથી. સૈયારા મૂવી જોઈ લો. આપણે ક્યાં આપને ટીવી છે ને એમાં આવે છે. તમે કયું ફેસ વોશ વાપરો છો? હું પતંજલિનું નીમ ફેસ વોશ. ગોળ મોંમાં રાખો જશે કોઈ આપણે ચોકલેટ. એવું ગોળથી ઉધરસ મટે? અદરકના ટુકડા કરો ને એમાં સંચર ને હલ્દી પાવડર મિક્સ કરીને, આદુના ટુકડામાં સંચર ને હલ્દી પાવડર મિક્સ કરીને મોઢામાં રાખીને એનો રસ મસ્ત. ઓકે. મીઠા લીમડાનો પાવડર મધમાં નાખીને પીવો. મીઠો લીમડો આપણે વઘાર કરીએ એનો પાવડર મધમાં નાખીને પીવો. એમ તમારો વજન તો જોઈ લો તો ભાઈ તામ છે. હા ભાઈ તો સલાહ બહુ પાછી આપે બધા. પેરાસિટામોલ લઈ લો ઉધરસમાં. કોળી હળદર ઓકે. જલસા કર બાપુ જલસા કર. હા હો મુમતાઝ દીદી. તુલસીના પાનને કાળા મરી પીસીને 1 ચમચી પી જાઓ. ઓકે. ક્યુ ફેસ વોશ વાપરો છો? ભાઈ મેં 3 વખત કીધું પતંજલિનું નીમ ફેસ વોશ. રામના નામ લ્યો, જવાબ આપો. તમે અલગ અલગ દેખાવ છો. બરાબર. વયા ગયા લાઈવમાંથી. બીજી છે લવિંગ ગોળથી ખાંસી પાકી જાય એટલે મટી જાય. બરાબર. ઓ બાપ, હું તો પહોંચી ન શકતી. કેટલી બધી કમેન્ટ આવી ગઈ. લસણ આદુ પેસ્ટ ઓલી રેડીમેડ આવે એ. હારી કમેન્ટ મારા ધ્યાનમાં આવે કે ન હોય, પણ ખરાબ હશે તો હું બ્લોક તો કરી શકું. એ તો મારા ધ્યાનમાં પહેલાં આવી જાય. ગરમ પાણીમાં બામ નાખીને 2 મિનિટ બ્લેન્કેટમાં. એ તો શરદી યાર, મને ઉધરસ. શરદી ઇસ્યુ નથી, ઇસ્યુ ઇઝ ઉધરસ. મારી આવો તો બધું મટી જશે. મરાય નહીં, નો મરાય. નામ તમારું પંડિત છે, તમે આવી સલાહ આપો, જરાય શરમ આવે. ડૉક્ટર પાસે સૂકી આવે કે ખાસ આવી આવે. મને ના મમ્મી બેન થઈ ગઈ છે. મિસ પાગલ. હાલો નીકળો. આ કોણ છે? અનિરુદ્ધ સિંહ પરમાર. એને કે ABCD છે ને બીજા લાઈવમાં જઈને લખો જાઓ.
મરચાં ખાવ એટલે ઉધરસ. કફ વાળી છે અમરોક્સ સિરપ, એ જ કાલે પીધું હતું મેં. છે હજી થોડુંક લઈ લઈશ અત્યારે. હલો દીદી, મજામાં તો નથી. આ પંડિતને બ્લોક કરી દીધું મેં ઓલરેડી. પંડિતને કર્યું કે નહીં, મેં એમને સલાહ તો આપી હતી. કઈ કાર છે દીદી? મારી પાસે એકેય કાર નથી. મારી પાસે 2 વ્હીલ છે, જુપિટર. કરે લાસ્ટમાં એનાથી મટી. શેનાથી મટી? બીજા બધા પ્રયોગ કરતા નહીં, બીજું કંઈ થાય નહીં. બરાબર. હાલો, હું છે ને તજના ભૂકાથી ચાલુ કરું છું. જોઈ તમને બધાને ખોટું પૂછો, આના કરતાં યુટ્યુબમાં જોઈ લેવાનું હતું, તો બધું ભેળ થઈ જાય એવું. રીલ્સ બહુ મસ્ત બનાવો છો, થેન્ક યુ. હોમિયોપેથીની આજની રાત કાઢવાની છે. કાલે તો હું છે ને દવાખાને જઈ આવીશ. આજની રાત ખાલી કાઢવાનું છે. કાલે તો હું દવાખાને જઈશ સવારે. તો રાતે નહીં મટ્યું ને તો હળદર ને આવ ભાવના બેબી ચંદન. હું બોલો છે. રીલ બનાવો ને. હા, હમણાં જાઉં છું રીલ બનાવવા એની યાર. આદુની કઢી, લસણની કઢી તો ખબર હતી. આદુની કઢી તજ નો પીતા કા? હવે નો પીતા ઉપર આવ્યા બધા. બહુ હમણાં ફોલોવર વધ્યા છે મારા. જરાક બ્લોક કરી દઉં 50-60 જણાને, એટલે શાંતિ. કોમેડી વિડીયો બનાવું છું, બધા જોઈ આવજો. આ ભાઈના વિડીયો જોઈ આવજો બધા. મેં તમારી મોટી ફ્રેન્ડ છું. બરાબર. રામાણીકરણ ને ખ્યાલો રજા રિપોર્ટ. કેમ એ નાનો ભાઈ હોય? લંડન છે દીદી. હા, અમિત ગોહિલ, મને તો આન્સર જ નથી આપતા બેન. બોલો ને. પણ આમાં એ ક્યારેક બહુ ફાસ્ટ કમેન્ટ જાય તો. હળદર અને હની પીઓ 1 સ્પૂન. હળદર ને મધ. રજા રિપોર્ટ. મને તો જયશ્રીના જ વિડીયો ગમ્યો. હા મુમતાઝ દીદી, આપણે ફોનમાં ડિસ્કસ કરશું. હા, તમે દરજી છો ને. મારા ગીતો સાંભળજો યુટ્યુબ પર. બરાબર. મટી જ જશે. એ તો મટી જ જશે ને. મને ઉધરસ છે ને 2 દિવસ રે, પણ રે એટલે ગળું આખું. તમને જે ઠીક લાગે એ કરજો. છેલ્લે પછી આપણે યુટ્યુબ તો છે જ. નાગરવેલના પાન ખાવ, પણ અત્યારે કેમ લેવા જાવ? નાગરવેલના પાન એટલે ઓલા પાનમાં વપરાતા હોય. હું પણ દરજી જ છું બેનમાં. બરાબર. ને આ ગોહિલ આવે અમારામાં. એક વાત પૂછું, ખરાબ નથી બોલો? બહુ મસ્ત રીલ બનાવો છો, થેન્ક યુ. હમણાં હારી મૂકેશ બધા સ્ટોરીમાં. 60-70 કલાકે કલાક. 3-4 વિડીયો કારે ઉપડી ગયા. હું તો કોઈને ટોન્ટ મારું એટલે તમારે એવું બોલોમાં નહીં. આમાં ન કહેવાય કે એ ટોન્ટ હોય. આપણે એમ જ કહેવાનું, હાલે એટલે બનાવીએ. એમ જ હોય, હાલે એટલે બનાવવાનું. ટોન્ટ ન હોય. મધ ખાવાથી પણ મટી જશે. મધ તો છે, મધ તો હોય જ ના ઘરમાં.
કેમ કે મેં કીધું ને ખજૂર ને મધ ખાઓ. હળદર ટ્રાય કરું હમણાં. હજી ઉગીને મોટા થાય ત્યાં સુધી સવાલ ભારે પૂછી લેવા બધા. ભજન સાંભળો છો? હા, સવારે હું સાંભળતી હોય બરસાને વાલી રાધે. પછી દિવસમાં એકવાર ગમે ત્યારે હનુમાન ચાલીસા. મારા યુટ્યુબના પ્લેલિસ્ટમાં હોય ભજન વધારે. મને ટેવ છે, હું સાંભળતી હોય શ્રીનાથજીના સોંગ. હમણાં બહુ ટાઈમથી મારે હિન્દી ગીત ખાલી હું રીલ્સ બનાવવા બેહું ને ત્યારે વાગતા હોય. બાકી હું કામ કરતાં કરતાં સોંગ સાંભળતી હોય ને તો એવા જ હોય. ભજન હોય, પછી મેં કીધું યમુનાષ્ટક હોય. મને એવું બધું વધારે ગમે. વાહ. હેલો. અને ગુજરાતી ગીત ગમે. ઘણી વાર મૂડ હોય તો ગુજરાતી સોંગ સાંભળતી. જય સિયારામ. બસ આ જ હોય. સિયારામ, જય જય રામ. જવાબ કેમ નથી દેતા બેન? બહુ દવ જ છું. શ્રાવણ મહિનામાં સોમનાથ આવું છું. હા, કેમ છો બેન? આવી રીતે વાતો કરો ને તમે તો ઉધરસ ઓલું થઈ જાય, ખબર ન પડે. પણ એમને બેઠા ને આવ્યા જ કરે. લાડવા ખાઈ લો. હા, બરોબર છે. આ શું છે 84,870? શું છે? હું ગાઉં છું ગુજરાતી ગીત. બરાબર. સિંગર છો એમ ને? બરોબર છે. કયા વાળા? યુટ્યુબ સિંગર, ફેસબુક સિંગર, બાથરૂમ સિંગર કે પ્રોફેશનલ? સુરતમાં છો કે નહીં? હું સુરતમાં જ છું. બોટાદ આવો ક્યારે? હાલો, હમણાં લંડનથી પછી સીધી બોટાદ આવો. જુનાગઢ બાજુ. હા, સુરતની સિંહણો. બરોબર. હાજી બેન, સુરતમાં છો કે? હા. હવે નહીં પૂછતા, નહીં તો રિમૂવ કરી દઈશ. ગમે છે તમને યુકે? ક્યારે જશો? મને નીંદર આવે. ચાલો ભાઈ. શું કરે છે મમ્મી? નથી, મેં હમણાં તો ખાધું. કેમ છો નિધિ નેલ્સ? નોટ વેલ. યાદ આવે છે મને. નહીતર હું મારા પાસે હોય ને તો 60% તો એમને હારી થઈ જાય. 70% લોક ડાયરા કરું છું. ઓકે, સમજી ગઈ. મારા ફ્રેન્ડના ફાધર એ કરે. અમદાવાદ આવો. સુરતમાં કઈ સાઈડ? એમ કે પટેલ ભાઈને કે હવે કઈ કમેન્ટ નહીં કરતા. બાકી હવેની કમેન્ટ તમારી છેલ્લી કમેન્ટ હશે. સુઈ જાઓ, કાંઈ ન કરાય બીજું. જયસુખભાઈ બધા માર ખાવાના ધંધા કરે છે ને કે રેવા દો. દીદી આપકે આપણા મોઢા માંગડા નાખીને બોલાવે હોશિયાર. દીદી આપકે આંખ નીચે કાલા કિतना હો ગયા હે. એ જાગીને બીમાર છો કે શરદી ઉધરસ થઈ ગયા? શરદી તો નહીં, ઉધરસ થઈ ગઈ છે. વાતાવરણ યારે મેચ ન થયું હમણાં. ઠીક ને એવું પીવાનું નહીં. ચાલો હવે આપણે જે ઈલાજ અહીંથી કીધા છે એ ટ્રાય કરશું. અનિકેતભાઈનું દિલ તૂટી ગયું જો એવું. મા બેન બીજે હોય એને કેમ કરવાનું? આપણને એમ થાય આપણે ખરાબ નથી બોલવું, પણ જવાબ ન આપીએ તો એમ થાય જો કાંઈ કીધું નહીં. લુખ્ખી બાકસ. સાચી વાત છે. ફોનમાં મેં લાઇટ રાખી હતી. લાઇટ કરવાનું મન નહોતું. મેં કીધું લાઇટ બિલ વધારે આવે છે ભાઈ, બચાવો. બ્લોગ બનાવવાનું ચાલુ કરી દો. બરોબર. સૈયારા જોયા એવા આજ જ વાત કરી હતી ને જાવું હતું મારે, પણ મારી તબિયત સારી નહોતી. પછી એસીમાં બેહીને વધી ગયું હોય તો
એટલે પહેલાં હું રેડી થઈ જાઉં, ત્યાં બધા જોઈ આવે, ટ્રાફિક એ ઓછું થઈ જાય થિયેટરનું. તમારા સાટાનો જવાબ આપી દો. હા, આપી દો. ધ્યાન રાખજો દીદી. હા, તબિયત ઠીક નહીં હે તો હમણાં સુઈ જઈશ. યુકે ક્યારે જવાના? બસ હમણાં હું એટલે નીંદર આવે એટલે તરત યુકે સપનામાં. સવારે જાગો એટલે સુરત, પાછી આંખ બંધ કરીને હુવો એટલે યુકે, ઉઠો એટલે સુરત. મારું નામ બોલો ધર્મેશ બાવળિયા. સાચું, હમણાં હોઈશ ને એટલે સીધી યુકે, પછી જાગીશ એટલે સુરત. તમારે ક્યાંય જવું હોય ને ક્યાંય પણ દુનિયામાં તો આ ટ્રાય કરજો. સુઈ જાઓ એટલે પછી જાઓ, જાગો એટલે પાછા ઘરે.